લોકો સંબંધો કેમ તોડી દે છે? આ પ્રશ્ન ઘણો ગહન છે, પણ તેના પાછળના કારણો અમુક સામાન્ય તો અમુક ખૂબ જ ઊંડા હોય છે. ચાલો એક એક કરીને સમજીએ. દોસ્તો, વિશ્વાસ તૂટવો. જ્યાં વિશ્વાસ નથી ને ત્યાં સંબંધ ટકી શકતો નથી. એક વખત કોઈએ દગો કર્યો કે વિશ્વાસ તોડી નાખ્યો તો બીજું વ્યક્તિ અંદરથી તૂટી જાય છે, તૂટેલા કાચ જેવું. એકબીજાને સમજવાનો અભાવ. જ્યારે એક વ્યક્તિ સંબંધ નિભાવવાની ઘણી કોશિશ કરે અને બીજાને એની પરવાહ પણ ના હોય, તો સમજી ના શકે તો એ સંબંધ તૂટી જાય છે. અહંકાર. હું જ સાચો છું, એમણે માફી માગી હોત તો, જેવી વાતો અહંકારમાંથી આવે છે. એના કારણે દિલ જોડાય નહીં, પરંતુ તૂટી જાય છે. સંચારની અછત. સંબંધ એ વાતચીતથી જીવંત રહે છે. જ્યાં લાગણીઓ ન વ્યક્ત થાય, સમજણ ન વધે, ત્યાં અંત આવી જાય છે સંબંધનો. વાત ન સમજવી. કેટલીક વાર લોકો પ્રેમ કરે છે પણ સમજતા નથી. બેઉએ અલગ રીતે વિચારવાનું હોય ત્યારે અણબનાવ વધે છે, એકબીજાથી તણાવ વધે છે, મન ભરી જવું. કેટલાક સંબંધો સમય જતાં ફીકા પડે છે, લાગણીઓ ઓછી પડે છે, વાતો ઓછી થાય છે અને અંતે અંત આવી જાય છે સંબંધનો. દગો. બીજા પ્રત્યે આકર્ષણ. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ જીવનમાં આવે અને તે વધુ રસપ્રદ લાગે, ત્યારે જે જૂના સંબંધો હોય છે ને એ તૂટી જતા હોય છે. અપેક્ષાઓ ન પૂરી થવી, આશાઓ ન પૂરી થવી. જ્યારે કોઈને લાગતું હોય કે મારે જે મળવું જોઈતું હતું એ નથી મળ્યું, ત્યારે દિલ તૂટી જાય છે અને તેઓ એકબીજાથી દૂર થઈ જાય છે. સમયનો અભાવ. પ્રેમ તો હોય છે, પણ ઘણા લોકો પાસે સમય નથી હોતો. એ લોકો એકબીજાને સમય નથી આપી શકતા અને સંબંધ એટલો જ ટકશે જેટલો તમે એને સમય આપશો. એક તરફી પ્રયત્ન. જ્યાં એક જ વ્યક્તિ સંબંધ બચાવવાની કોશિશ કરે છે અને બીજાને ફરક નથી પડતો, ત્યાં એક દિવસ બધું જ ખતમ થઈ જાય છે. દેખાવ માટેનો સંબંધ. જો સંબંધ માત્ર દુનિયાના દેખાડા માટે હોય તો સમય જતાં એના પાયા ખિસકવા લાગે છે અને એ સંબંધ છેલ્લે તૂટી જ જાય છે. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ
બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ ઈરાદાઓ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. દોસ્તો, લાગણીશીલ વ્યક્તિની આંખમાં આંસુ ત્યારે જ આવે સાહેબ કે જ્યારે પોતે સાચો હોય તેમ છતાં પણ તેમને સમજવા વાળું કોઈ ના હોય. લોકો ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય. માણસ પાસે કોઈ દિલથી એને સાંભળવા વાળું હોય ને તો એ માણસના અડધા દુઃખ તો એમ જ દૂર થઈ જાય છે. જિંદગીમાં જો તમારે ખુશ રહેવું છે તો પહેલા એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે કે જે લોકો દિલને ખૂબ જ પસંદ આવતા હોય છે એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા જ હોય છે. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધો જોયા છે. નિભાવી જાય છે, વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય તો એ ફક્ત અને ફક્ત એ જ છે કે ખુદનો અનુભવ, જાતનો અનુભવ. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો તમારે ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. બને ત્યાં સુધી કોઈની પણ આશા ના કરવી, કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ મિત્રો. કોઈથી પણ અપેક્ષા ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને જ્યારે એ આશા પૂરી નથી થતી ને ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પાર કી આશા સદા નિરાશા જ હોય છે. ક્યારેક એમના માટે પણ સમય કાઢો દોસ્તો.
જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા, પરંતુ તમારો ઇંતજાર કરે છે. હાથ પકડો એનો, આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો. કારણ કે અહીં જિંદગી પાર કરવાની છે, સડક નહીં. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી એ ભલે માણસ કેટલોય પણ કમજોર પણ કેમ ન હોય. સમયની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. આજે જે પળો છે એ કાલે પસાર થઈ જશે. કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું. એટલા માટે અત્યારે જે પળો છે એમાં મન ભરીને જીવી લો. કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ તો જિંદગી છે સાહેબ. અહીં તો જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. પરોસામાં એટલા આંધળા પણ ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર જ નથી. જો કોઈ તમને સમજે ના, તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો. કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી, તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ. કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. મિત્રો, જીવનમાં એટલું જરૂર કહેવા માંગુ છું કે જીવનમાં હંમેશા ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. આવા લોકો સાથે ક્યારેય પોતાનો સંપર્ક ના રાખવો જોઈએ. આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને જ રહેવું જોઈએ. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલો ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં. કારણ કે જે માણસ
એકલા પણ ચાલવાની હિંમત રાખે છે ને, એ જ દુનિયાને બદલી પણ શકે છે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જ એ જ નાવ છે જે તમને સપનાના તટ પર લઈ જશે. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે. ભરોસો હોય ત્યાં સુધી તો ખોટી વાતો પણ સાચી લાગે છે, અને જ્યારે ભરોસો તૂટી જાય ત્યારે સાચી વાતો પણ ખોટી લાગવા લાગે છે. તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ. કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવનભર સાથ આપશે, પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે. એક ઉંમર હોય છે જ્યારે માત્ર રંગરૂપ મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર હોય છે જ્યારે વિચારો મહત્વપૂર્ણ હોય, અને એક ઉંમર એવી પણ હોય છે જ્યારે ફક્ત સાથ મહત્વપૂર્ણ હોય. દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે જો તેને લાગણી, પ્રેમ અને વફાદારીથી નિભાવવામાં આવે તો, નહીં કે મૂડ પ્રમાણે નિભાવવામાં આવે તો. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. સમય પણ સમય પર તેની કિંમત સમજાવી જ દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને પણ તમારું દુઃખ બતાવશો ને એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી જ દેશે. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે ને, એ સંબંધો ગમે ત્યારે ગમે તે સમયે તૂટી જ જતા હોય છે. ભલે ને થોડા મોડા બનો, પરંતુ
જરૂર કંઈક બનો. મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. આજના આ જમાનામાં ખુશ વ્યક્તિ એ જ હોય છે જે બીજાથી નહીં પરંતુ પોતાનાથી જ ઉમ્મીદ રાખે છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. બાકી બીજા લોકો તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે. જો કોઈને જવું છે તો એ વ્યક્તિને જવા દો. એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે. મતલબ પૂરો થયા પછી એ સંબંધોને તોડી દેતા હોય છે. દોસ્તો, જીવી રહ્યા છો તો થોભો નહીં, કારણ કે જો ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે, મંજિલ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમારું થોભવું એ નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એવી જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.